આજે સાંજે 8 વાગ્યે અમારી બહેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી, તો અમે 9 વાગ્યા કંઈ 61 સુધી પહોંચ્યા હતા. અમે 2 કિલોમીટર સુધી અમે ચાલી ગયા. ભાંગરાફળી 61 મળી હતી. અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી. અમે રાત્રે હતા. અમે હવે આ પાણી આટલું બધું છે. હવે મારી જ પત્ની બી છે ને ઘણી બધી સ્ત્રીઓ એવી ડિલિવરી છે. હમણાં નજીકનો સમય છે. હવે તો હવે વધારે પૂર આવી જાય તો અમે લઈ કેવી રીતે જશું એમને? આ છે ઝરવાણી ગામ, લીંબાળા ફળ્યું છે. ગળેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે. લીંબાળા ફળ્યાનું આ પૂર છે. અંદર આ પૂર અમારો મેન આ પૂર છે. એટલે આ ખાડી વધારે પાણી આવી જશે તો હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસૂતિની પીડા ઉપડી એવી શક્યતા છે. તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જશું? આમાં કદાચ નાનો કંઈ મોટો નાનો પુલ બનાવી આપશે તો અમને કોઈ આવર જવર માટે કોઈ અમારો ચાલી જાય. પછી સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ લોકોને બી તકલીફ પડે છે. કોઈ આવર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે. અને વધારે આપણે પ્રસૂતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા.